નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની જાણકારી મેળવવાના છીએ, જે પેન્શન મંત્રાલયે પેન્શનરો માટે આજરોજ તારીખ 8/12/2025ની સાંજે કરી છે એક મોટી જાહેરાત। તો દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.5 મિલિયનથી વધુ પેન્શનરોમાં 8મા પગાર પંચ અંગે વ્યાપક ઉત્તેજના છે। તો સતત વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના વધતા ખર્ચને કારણે દરેક વ્યક્તિ નવા પગાર માળખાની અસરકારક તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તાજેતરમાં ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરીએ કમિશનના અહેવાલ અને બાકી લેણાની ચૂકવણી અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે, જેનાથી પ્રક્રિયાના સમયરેખા અંગે એક નવું ચિત્ર સામે આવ્યું છે મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને જે પેન્શનરોના પેન્શન વધારા માટેના જે નિયમો છે, તેમાં એક પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે। તો ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો અહેવાલની તૈયારી અને અમલીકરણ માટે અપેક્ષિત સમયરેખાની। તો 8મા પગાર પંચનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અનુસાર કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન પ્રણાલીમાં સુધારો કરવાનો છે। તો કમિશનના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઝડપથી રિપોર્ટ તૈયાર કરે અને સરકારને સુપરત કરે, જેથી અમલીકરણ ઝડપી બને મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમની ચૂકવણી અને એની લાંબી રાહ વિશે। તો કર્મચારીઓ માટે સૌથી ચિંતાજનક મુદ્દો બાકી પગારની ચૂકવણીનો છે। તો એઆઈઆરએફ જનરલ સેક્રેટરીના તાજેતરના નિવેદન મુજબ બાકી રકમ ચૂકવવાની અપેક્ષિત તારીખ 2029ની આસપાસ હોઈ શકે છે। તો રાજકીય વ્યૂહરચનાની વાત કરીએ તો સંગઠનનો અંદાજ છે કે સરકાર તેની રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે 2029ની લોકસભા ચૂંટણી પહેલાં અથવા તેમની આસપાસ આ મોટી ચૂકવણી કરી શકે છે। અને આ લાંબો રાહ જોવાનો સમય કર્મચારીઓ માટે નિરાશાજનક હોઈ શકે છે। તેથી યુનિયનો સતત સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓ ઝડપથી રિપોર્ટ તૈયાર કરે, જેથી બાકી રકમ ઝડપથી ચૂકવી શકાય। ત્યારબાદ વાત કરીએ તો પગાર માળખામાં મોટા ફેરફારો વિશે। તો 8મું પગાર પંચ ફક્ત પગાર માળખા અને પગાર વધારા પૂરતું મર્યાદિત રહેશે નહીં, પરંતુ સમગ્ર પગાર માળખાનું પુનર્ગઠન કરશે અને કમિશન, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને રાજ્ય સરકારોના પગાર માળખાનો અભ્યાસ કરશે, જેથી ખાતરી કરી શકાય કે સરકારી કર્મચારીઓના પગાર બજાર સાથે સુસંગત છે અને સમાનતા છે। તો ફુગાવાની અસરને ધ્યાનમાં રાખીને ગ્રેચ્યુઇટી, બોનસ, ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થા જેવા તમામ ભથ્થાઓની સમીક્ષા કરવામાં આવશે અને યોગ્ય રીતે વધારવામાં પણ આવશે, જેથી કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી શકાય। ત્યારબાદ જોઈએ તો પેન્શનરો માટે રાહત અને લઘુત્તમ પેન્શનમાં વધારો। તો કમિશનના મુખ્ય ઉદ્દેશોમાંનો એક જૂનો અને નવા પેન્શનરો વચ્ચેના પગાર તફાવતને ઘટાડવાનો છે, જેનાથી બધા પેન્શનરોને સમાન ન્યાય મળે તે સુનિશ્ચિત થાય મિત્રો। તો લઘુત્તમ પેન્શનમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો પેન્શનની રકમમાં નોંધપાત્ર વધારો કરશે, જે 6.5 મિલિયનથી વધુ પેન્શનરો માટે મોટી રાહત હશે મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મું પગાર પંચ ચોક્કસપણે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જેના અમલ 1 જાન્યુઆરી 2026થી થવાની અપેક્ષા છે। જોકે કર્મચારીઓએ થોડી વધુ ધીરજ રાખવાની જરૂર પડશે, કારણ કે બાકી ચૂકવણીની અંદાજિત તારીખ 2029 છે। તો કર્મચારીઓને અફવાઓને અવગણવાની અને ફક્ત સત્તાવાર જાહેરાતોની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।